આવું કરજો સારું થશે. પણ શું, તો હું નીકળી ગયો તો દુકાને જવા માટે, કારણ કે મમ્મી ઘરે હતી. તો મમ્મી ઘરે હતી તો મેં કીધું હું દુકાને જઈને દુકાન ઓપન કરી નાખું. તો હું દુકાન ઓપન કરવા માંડ્યો તો ખાલી મારે ખોલવાની જ હતી ને ઘડીક વાર બેસવાનો હતો, એટલે મેં દુકાન ખોલી નાખી. ઘડીક વાર બેઠો ત્યાં મમ્મી આવી ગઈ અને પછી હું વયો ગયો ઘરે જવા માટે. અને ઘરે જોયું ત્યારે બધું કામ કરીને રાતે છે ને બે ભાણીઓ અને મામી જો શું બનાવે છે, તો કે મોસંબીનું જ્યુસ. તો બે મોસંબીનું જ્યુસ બનાવતા હતા અને વાતુના વડા કરતા. મેં કીધું મોસંબીનું જ્યુસ બનાવવામાં ધ્યાન દો અને જલ્દી જો પીવાનું મન થઈ ગયું છે. ત્યાં બે આપ્યા એક એક ગ્લાસ અને મેં પી લીધું મોસંબીનું જ્યુસ. કોને કોને મોસંબીનું જ્યુસ ભાવે છે એ કમેન્ટ કરી દેજો. અને હા, તમારે ઝાડવા સારા કરવા હોય ને તો એક તુલસીમાંનો છોડ એવો રાખવાનો જે મોટો થઈ ગયો હોય ને, અને એમાં એવું લાગે કે હવે એ હુકાવા મળ્યો છે, મીન્સ કે એમાં પાણીની ઘટે છે, એટલે બધા જ ઝાડવાને પાણી પાઈ દેવાનું. એ લગભગ 2 થી 3 દિવસ હાલે એવું કરજો. તમારો તુલસીમાં અમારા જેવા જ ઝાડવા થઈ જાય, બધા ઝાડવા અમારા જેવા થઈ જાય. જો આ અમારી બાલ્કની કેવી મસ્તની થઈ ગઈ છે. તો આવી નવી ટિપ્સ તમને કેવી લાગી, ગમી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, ફોલો કરી લેજો આપણા ચેનલને. બાય બાય, જય શ્રી કૃષ્ણ.